સુરતથી જ્યાં પાલનપુરના કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આગની ઘટના બની છે। મોરા ભાગળના નક્ષત્ર સોલિસિટરમાં આગ લાગતા નાસભાગ મચી છે। નક્ષત્ર સોલિટેરમાં આગ લાગી છે। શોર્ટ સર્કિટના કારણે કોમર્શિયલ કોમ્પ્લેક્સના શેડમાં આગની ઘટના બની। ફાયર વિભાગની 4 ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂમાં મેળવ્યો છે, પરંતુ આખી જે ઘટના બની તેના દ્રશ્યો જોઈ શકો છો। સદનસીબે આખી આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ આ આગે સૌ કોઈને દોડતા કરી દીધા હતા અને આખો આ શેડ જુઓ છો બળીને ખાખ થઈ ગયો છે। આખરે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તે પ્રાથમિક માહિતી મળી છે, પરંતુ વધુ જે ઘટનાની વિગતો છે તે વિગતવાર બહાર આવશે। પરંતુ આ દ્રશ્યો જોઈ શકો છો, સુરતમાં આ પ્રકારે આગની ઘટના બની। કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આગ લાગતા આખો જે શેડ છે તે બળીને ખાખ થયો છે અને આપ જોઈ શકો છો શેડ જ્યારે સળગી રહ્યો હતો ત્યારે મોટા પ્રમાણમાં તેનો જે કાટમાળ હતો તે સળગતો જ નીચે પડતો પણ જોવા મળ્યો છે। આખી ઘટનામાં મોટી જાનહાનિ થઈ શકી હોત, પરંતુ સદનસીબે જાનહાનિના હાલ સમાચાર નથી। સંવાદદાતા બળદેવ સુતાર ફોનલાઈન પર છે। બળદેવ, આગની ઘટના કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં કેવી રીતે આગ લાગી, વધુ વિગતો? સુરતની અંદર અવારનવાર નાની મોટી આગની જે ઘટનાઓ છે તે સતત બનતી હોય છે, ત્યારે આજે સુરતના પાલનપુર જે વિસ્તાર છે તેની અંદર મોરા ભાગળની અંદર નક્ષત્ર જે સોલિટેડ જે કોમ્પ્લેક્સ આવેલું છે તે કોમ્પ્લેક્સનો વચ્ચે જે શેડ બનાવેલો હોય છે, શેડની અંદર અચાનક જ કોઈ કારણસર જે આગ લાગી હતી। એટલે મહત્વની વસ્તુ એ છે કે આખો જે શેડ હતો તેની ઉપર જે પતરાઓ જે નાખવામાં આવ્યા હતા તે પ્લાસ્ટિકના જે ફાઈબરના જે પતરા નાખવામાં આવ્યા હતા, જેના કારણે આગ હતી તે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। જોતાની સાથે જ આખું કોમ્પ્લેક્સનો જે પતરાનો જે શેડ હતો તે બળીને જે ખાક થઈ ગયો હતો। પણ મહત્વની વસ્તુ એ પણ છે કે આગની અંદર કોઈ જાનહાનિને મેસેજ નથી, પણ જે રીતે મોટું નુકસાન થયા હોવાની જે વાત સામે આવી રહી છે, કારણ કે જે મોરા ભાગળની અંદર જે નક્ષત્ર જે સોલિટેડ જે કોમ્પ્લેક્સ છે તેની અંદર આગનો જે શેડ આગની અંદર જે શેડ છે તે બળ્યો હતો, તૂટી ગયો હતો, જેના કારણે નીચે પડેલા જે વાહનોને પણ ગંભીર જે કહી શકાય છે ભારે નુકસાન થવા પામ્યું છે। કારણ કે નુકસાન જે છે તે નીચે પણ આ જે કેટલીક વાહનોની અંદર મોટું નુકસાન પહોંચ્યું હતું। ફાયર વિભાગને જાણ થતાની સાથે જ ફાયર વિભાગ તાત્કાલિક જે ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, સતત જે પાણીનો મારો ચલાવી અને આગ ઉપર કાબુ મેળવી લીધો છે અને આગનું જે સાચું કારણ જાણવા માટે હાલમાં ફાયર વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। મહત્વની વસ્તુ એ છે કે એક બાજુ અત્યારે જે રીતે ગરમીનો માહોલ ચાલી રહ્યો છે અને બીજી બાજુ ક્યાંક ને ક્યાંક ઇલેક્ટ્રોનિક જે ફોલ્ટ થવાના કારણે આગ લાગી હોવાની મેસેજ જે માહિતી છે તે મળી રહી છે। બળદેવ, જે આખો પતરાનો શેડ છે તે સળગી ગયો છે, તે શું પતરાનો શેડ ગેરકાયદેસર હતો તેવી કોઈ માહિતી? અત્યાર સુધી એ રીતની કોઈ માહિતી સામે નથી આવી, પણ જે રીતે જ્યારે આ રીતના કોમ્પ્લેક્સ બનતા હોય છે તેની ઉપર જે રીતે વરસાદ અથવા તો તડકો ના આવે તે માટે આ જે કોમ્પ્લેક્સના જે તે બાંધકામ જે થતું હોય છે ત્યારે તેનો શેડ બનાવવામાં આવતો હોય છે। શેડની અંદર ઉપર જે છે તે પતરા જે નાખવામાં આવ્યા હોય છે તે પ્લાસ્ટિક અથવા તો જે ફાઈબરના જે પતરા નાખવામાં આવ્યા હોય છે, જેના કારણે આગ હતી તે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। હાલમાં તો ફાયર વિભાગે આ બાબતે તપાસ શરૂ કરી છે કે ખરેખર આ શેડની જે મંજૂરી લીધી હતી કે નહીં, તે તમામ જે અલગ અલગ પાસાઓના આધારે ફાયર વિભાગ દ્વારા તપાસ શરૂ કરી છે। બિલકુલ બિલકુલ, આભાર બળદેવ સમગ્ર માહિતી બદલ। તો આપ જોઈ શકો છો કેવી રીતે જે પતરાનો અને ફાઈબરનો શેડ હતો તેનીમાં આગ લાગીને ત્યારબાદ કેવી રીતે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। આ પ્રકારના દ્રશ્યો સુરતથી અનેક વખત આગના સામે આવી ચૂક્યા છે અને તેમાં વધુ એક ઘટના